ખાવાનું ચાલુ કરી દીધું હે મારું લેતા જ નહીં અત્યારે ત્યાં કેરી હે લાગે જો પણ રાતે રાતે તમે ઉઠી ગયા હવે ચા પાણી પણ કરી લીધા હવે કામ જવાનું હોય પણ કિશોર ભાઈ હજુ આવ્યા નથી અને મારે ઘરનું કામ કરવાનું છે આ મેડમ ને ઘરનું કેમ કામ કે અમે કરવાનું તો છોકરીની જાતે જેવી છે ને ઘરનું કામ કરવાનું એ તો કરવું જ પડે ને તાર નોકરાની જેમ નોકરાણીની જેમ જ કરવું પડે સમજ્યા તો બારે બતાવ્યું તમને જો મસ્ત ચીકુ મસ્ત દાડો સૂર્ય મસ્ત ઉગ્યો આજે હા બહુ મસ્ત દેખાય છે તો મિત્રો મળી આવે પછી ફરીથી ત્યાં બાય આજના બ્લોગમાં થોડોક પ્રેમ કરવાનો વિચાર છે એટલે પ્રેમ કરશું બને રહેજો બ્લોગમાં બરાબર સામે આવી ગયા છે હવે અરે બાબો એટલે કિશનભાઈ જરી મારે છે ને અમે હું ધાબામાં થાય ને મેં કીધું કટ લઈ લઉં કિશનભાઈ જરી મારે મળીએ પછી હવે ત્યાં ભાઈ ફાઇનલી મિત્રો જરી માર દીધી છે અમે બોર્ડ ક્લિયર કરી ફાઇનલી મિત્રો गाड़ी कंप्लीट થઈ ગઈ कंप्लीट करना है હવે આ कंप्लीट કરવી છે તો ફાઇનલી મિત્રો હું આવી ગયો ખાવા ઘરે कौन है ये लोग कहाँ से आते हैं ये? ખાવામાં છે પુલાવનું શાક છાશ શીરો રોટલી ના પડકું તો મળીએ ખાઈ પીને હવે બરાબર ખાઈને મળીએ તો મિત્રો ખાઈ પીને આવી ગયા હતા લાઇટવાળાની દુકાને અને અહીંયાથી થોડોક સામાન લેવાનો હતો લાઇટવાળા ભાઈ મતલબ દુકાનવાળા ભાઈ સામાન કાઢતો હતો અને અમે ઊભા હતા શાંતિથી અને વિડીયો બનાવતા હતા અને ટકલું કહેતો હતો કે વિડીયો ક્યાં બનાવે મેં ખાલી એમ જ બનાવું હું ફાઇનલી મિત્રો પાછા કામ પહોંચી જાય પડાણા હવે મળીએ પછી થોડાક સમય પછી અત્યારે જો બોલ લગાડવું હું અહીંયા બોલ લગાડવાનું છે બોલ પડ્યું કિશનભાઈ રખડે છે કામ બમ હે નહીં કે એમને મળીએ પછી ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે હવે કામેથી હવે ખાવાનું કરવું છે તો ખાઈ લઈએ હવે હાથ તો ધોવાના પહેલાં હાથ તો જોઈને મળીએ પાછા તો મિત્રો ખાવા ભાઈ બની ગઈ છે હવે અને ખાવામાં છે સેવ ટમેટો સેવ ડોગળી છે ને સેવ ડોગળી શાક છે રોટલી આ શું છે લખી આ તો ઓલું નહીં શું કહેવાય રબડી રબડી છે અને આ છે સાસ તો મળીએ હવે ખાઈ પીને આજે મેડમે તો ખાવાનું ચાલુ કરી દીધું હે મારું લેતા જ નહીં અત્યારે અરે બાબો ત્યાં કેરી છે લાગે જો સારો મિત્રો ખાઈને મળીએ એટલે મિત્રો ખાઈ લીધું હોય ને હવે ખાઈને નીકળી ગયા બહાર બેસવા પછી તો બી તો હળગાવો હવે મળીએ પછી કાલે ત્યાં સુધી ભાઈ પ્રેન્ક કરવાનો વિચાર હતો પણ પ્રેન્ક કંઈ વિચાર્યું નથી એટલે હવે પછી મળશું